અમારા ગામડામાં તમને કહું ટાઈઢી એવી પડે હો, ભૂકા કાઢી નાખે એવી હો. તો એક ભાઈ છે ને બે ગોદડા ઓઢીને સૂતા હતા, બે ગોદડા ઓઢીને હો. એની પાસે મચ્છર આવીને કાનમાં કહે, આમ જો હું તને કઈડી નહીં પણ મને અંદર ગરવા દે, ભૂખું નહીં મરી જાય, અંદર રહીને તો ભૂખું નહીં મરી જાય, બાકી બાઈને રહ્યું ને તો ટાઈટનું મરી જાય, એવી તમને કહું ટાઈટ પડે હો. હા એક મચ્છર, હા એક ભાઈને 3 સટકા ભરીને પછી થેન્ક યુ કહીને ઉડી ગયો. એ કે તમારો આભાર હો, તમે મને કઈડવા દીધું. એ બધું બોલો આમ કરીને આ મચ્છરની ભાષા હોય. હા આમ જો એક ગામમાં ઓલો કપડાં હીવતો હોય ને એ રાત મોઢે ભાગી ગયો. તમને કહું રાત મોઢે લબાસા ભરીને ભાગી ગયો તો ગામના આખું ગામ રોતું હતું. અમુક કે મારા 3 સફારીનું કાપડ લઈ ગયો. અરે અમુક કે ભાઈ એ તો રહેવા દે, મારી સોયની આંગળીની નવી એ કે જેતપુરથી જોડી લીધી હતી એ લઈ ગયો. અરે એ કે ભારી કરી. તો એક શેઠ માથે ઓઢીને રોતા હતા. તો ગામને પૂછ્યું, શેઠ તમારું આ શું લઈ ગયો? એ કે મારું માપ લઈ ગયો. બોલો શેઠનું માપે ન જવું જોઈએ, આવી સમજણી નહીં તો